ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवो भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सात्मो अनुवाक। असद्वा इदमग्र आसीत् ततो वै सदजायत तदात्मानग्गः स्वयमकुरुत तस्मात्तत्सुकृतमुच्यत इति यद्वै तत्सुकृतं रसो वै सः रसगह्येवायं लब्ध्वानन्दी भवति को ह्येवान्यात् कः प्राण्याद् यदेष आकाश आनन्दो न स्यात् येष ह्येवानन्दयाति यदा ह्येवैष एतस्मिन् दृश्येनात्मे निरुक्ते निलयने भयं प्रतिष्ठां विन्दते अथ सोऽभयं गतो भवति यदा ह्येवैष एतस्मिन्नुदरमन्तरं कुरुते अथ तस्य भयं भवति तत्त्वेव भयं विदुषो मन्वानस्य तदप्येष श्लोको भवति। એટલે આ બધા મંત્રોની અંદર છઠ્ઠા અનુવાકના પણ છેલ્લા મંત્રો અને અહીંયા બધા મંત્રોની અંદર પરમાત્માનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. આ પ્રશ્ન છે જગતની અંદર પરમાત્મા છે કે નહીં. એટલે કંઈક પ્રકારનો કન્સેપ્ટ તો નાસ્તિકોને પણ રાખવો જ પડતો. એના આધારે જે લોકો કહે ને આ પરમાત્મા નથી, કારણ કે પરમાત્મા હોય તો આવો હોય એમ કરીને એમના મનમાં કન્સેપ્ટ હોય, આવો હોય પરમાત્મા, આવો દેખાતો નથી માટે છે નહીં એમ. અને જે લોકો આસ્તિકો છે એ લોકો પણ વાસ્તવમાં જુદા જુદા પ્રકારે, કોઈ કે સ્વર્ગમાં રહેલો છે, કોઈ કે આવો છે તેવો છે વગેરે, આ રૂપમાં છે પેલા રૂપમાં છે. એટલે બધા જ ધર્મોના લોકો અને એ સિવાય નાસ્તિકો પણ, એટલે આખી દુનિયાના બધા લોકો ઈશ્વર વિશે એનો સ્વીકાર કરવો ન કરવો એ કોઈક પ્રકારના કન્સેપ્ટ ઈશ્વરનો મનમાં રાખીને જ કંઈક કે. એટલે ઈશ્વર વિશે વિચાર ન કર્યો હોય એવું ન બને કોઈને માટે. કોઈક લોકો ઈશ્વર વિશે વિચાર કરીને કે જો ખરેખર હોય તો આવો હોવો જોઈએ, આવો દેખાતો નથી, આવો જણાતો નથી માટે છે નહીં એમ નાસ્તિક બને. એનીવે પણ અહીંયા પરમાત્માનું બ્રહ્માનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. અને અહીંયા આપણે ઘણા બધા હેતુ જોઈ રહ્યા છીએ. અને અહીંયા તો પહેલાં શરૂમાં તો સાતમા અનુવાકમાં કહ્યું તતો વૈ સદજાય અસદ્વા ઇદમગ્ર આસીત. આ બ્રહ્મ જ વાસ્તવમાં નામરૂપે વ્યક્ત થયું નહોતું, ત્યારે અવ્યક્ત રૂપે હતું, એટલે કે અસત, એને એટલે અસત કહે છે. અને પછી તત્વો વૈ સદજાય તો એમાંથી પછી બધા નામરૂપો અભિવ્યક્ત થયા. તદાત્માનમ સ્વયં અકુરુત, પોતે જ આ બધા જગતના રૂપમાં પોતે જ જાણે આ બધા રૂપમાં અભિવ્યક્ત થયા, પોતે પોતાની જાતનું સર્જન કર્યું એમ, એટલે જગતના રૂપમાં એ રીતે. તદ આત્માનમ સ્વયં અકુરુત એમ કહ્યું. તસ્માત જ સુકૃતમ ઉચ્યતે ઇતિ, અને માટે વેલ ડન સુકૃતમ, વેલ ડન, વેલ ડન. બધી જ વસ્તુ વેલ ડન છે. એક મોગરાનું ફૂલ હોય કે કંઈ પણ વસ્તુ, શરીર વેલ ડન, બધું જ. આંખ વેલ ડન, કાન વેલ ડન,
વેલ ડન શું કરો છો? એટલે શ્રેષ્ઠ. હા, એક વસ્તુ તમે જગતની જુઓ કેવી છે. ના સમજી, કશું એવું નથી. અંદર ઉતરે છે આ લોકો ત્યારે ખબર પડે છે કે બધું કેટલું છે અંદર. હજુ એક વસ્તુનો તાગ મળતો નથી. ડીએનએ ને આ બધું જે છે આપણા પેલા કોષોની અંદર ડીએનએ, એ તો બધા એની અંદર તો હજારો વર્ષોની હિસ્ટ્રી રહેલી છે. એ લોકો કહે છે કે ડીએનએની અંદર જે બધું પડ્યું છે એને જો બધું સમજો કોઈ પ્રિન્ટર સાથે જોડીને પ્રિન્ટ કરીએ અંદરની માહિતી બધી, ડીએનએની અંદર રહેલી માહિતી, તો કહે છે કે મોટાના મોટા કેટલા બધા વોલ્યુમો ભરાય એવું છે. વિચાર કરો તમે. એટલે તો આના આધારે તો એ ડીએનએ વગેરેના આધારે તો જો પેલો બાળક હોય પિતા જેવો દેખાય કે મા જેવો દેખાય કે જે પણ, અને એ ડીએનએના આધારે જ વાસ્તવમાં પુરુષના ડીએનએ કે મતલબ કે મનુષ્યના ડીએનએ હોય તો પછી મનુષ્ય શરીર પ્રાપ્ત થાય. એટલે બધું કેવી વસ્તુઓ છે આ બધા. એટલે આપણે તો કશું મારું ઝાઝો વિચાર ન કરીએ એટલે આપણને કંઈ એમ કંઈ બહુ લાગે નહીં કશું. પણ જગત પર નજર કરો, જગત જે એનું સર્જન છે પોતે જ અભિવ્યક્ત થયો છે, એના પર વિચાર કરો ત્યારે ખબર પડે કે ઈશ્વર કેવો છે એમ. એનીવે, ચાલો. એટલે અદ્વૈત સુકૃતમ. પછી બીજા કારણો આપે છે બધા. રસો વૈસહ રસગહ્યેવાયન લબ્ધ્વાનંદી ભવતી. એટલે વાસ્તવની અંદર આનંદ જે જગતમાં જણાય છે એ વાસ્તવમાં એનો હેતુ, એનું કારણ, એનો સોર્સ જે છે એ તો બ્રહ્મ જ છે. કોઈ જે વસ્તુ અસ્તિત્વમાં જ ન ધરાવતી હોય એ વસ્તુ આનંદ આપે નહીં. એટલે બાહ્ય સાધન રહિત, ભાષ્યકાર કહે છે, ન અસત આનંદ હેતુત્વ દ્રષ્ટમ લોકે. બાહ્ય આનંદ સાધન રહિતા આપી, બાહ્ય કોઈ આનંદના સાધનોથી રહિત હોય તો પણ નિરીહા નિરેષણા બ્રાહ્મણા બાહ્યરસલાભાતીવ સાનંદા દૃશ્યંતે વિદ્વાંસ. આ જ્ઞાની પુરુષો છે જે આ બ્રહ્મને જાણે છે અર્થાત આત્મા રૂપે, અહમ રૂપે જે જાણે છે, એ લોકો આ બાહ્ય સાધનોની અપેક્ષા વગર પણ અને કોઈ પણ પ્રકાર નિરીહા, કોઈ પણ પ્રયત્ન વગર, નિરેષણા, કોઈ પ્રકારની ઈચ્છાની પૂર્તિ થઈ છે એવું ન હોય તો પણ, બ્રાહ્મણા જે બ્રહ્મને જાણનારા છે, બાહ્ય રસ લાભાત ઇવ, જેમ જાણે બહારથી આનંદ પ્રાપ્ત થતો હોય આપણે પેલા અજ્ઞાની લોકોને, એવા આ લોકોને બાહ્ય કોઈ આનંદના સાધનો ન હોય, કોઈ ઈચ્છા પણ ન હોય એ બાહ્ય સાધનોની, અને એને પૂરી કરવાનો પ્રયત્ન ન કરતા હોય તો પણ સાનંદાહ દૃશ્યંતે આનંદેન સહિતા. આનંદ હંમેશા આનંદમાં જણાય છે, અર્થાત કમ્ફર્ટેબલ જણાય છે. આનંદ એટલે આ કમ્ફર્ટેબલ, પોતાની જાત સાથે કમ્ફર્ટેબલ, કોઈ પ્રકારનું એજિટેશન નહીં, પોતાની જાતથી કોઈ પ્રકારનો અસંતોષ નહીં. જો આ સમજજો બધું. આપણને આનંદ એટલે એમ કે 24 કલાક હસ્યા કરતા હશે. એટલે કોઈ જ્ઞાની પુરુષ, જ્ઞાની વ્યક્તિ હોય, એના ઘરની આસપાસ ફરીએ, જ્યારે પણ આપણે એ રસ્તા પરથી જઈ આવીએ ત્યારે આપણને હસવાનો જ આવે, ખડખડાટ, આહા. આવું જો હોય તો એ બોલાવજો, પેલા ચિકિત્સકને બોલાવજો. કમ્ફર્ટેબલ, પોતાની જાત સાથે રહેવું. પોતાની જાત સાથે રહેવા માટે પોતાની જાતની યોગ્ય સમજ હોવી જોઈએ. એ પોતાની જાતની યોગ્ય સમજ હોવા માટે પોતે જેવા છે એવું જાણવું પડે. પોતે છે એના કરતાં અન્ય જાણે તો પછી ન રહે. બાહ્ય રસ લાભાત ઇવ સાનંદાહ દૃશ્યંતે, ભાષ્યકાર કહે છે. તો પછી નૂનમ બ્રહ્મ હેવ રસ તેષામ, બ્રહ્મ જ તો એમના રસનો સોર્સ છે. તેષામ રસ, એ લોકોનો આનંદ તો બ્રહ્મ છે, કારણ કે બાહ્ય રસ લાભ, બાહ્ય આનંદના વિષયો ન હોય તો પણ કમ્ફર્ટેબલ છે. તસ્માદ અસ્તિ, આ એક કારણ. તત્ તેષામ આનંદ કારણમ રસવદ બ્રહ્મ, માટે જરૂર આત્મા કે બ્રહ્મ જે છે એ જ વાસ્તવમાં આનંદનું કારણ છે, માટે બ્રહ્મ છે, પરમાત્મા છે. શાસ્ત્ર પણ કહે છે આનંદો બ્રહ્મે દિવ્ય જ આનંદ. બ્રહ્મ જ આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે, અને પૂર્ણતાની અભિવ્યક્તિને જ આનંદ કહીએ છીએ. ઇતશ્ચ અસ્તિ, પછી ભાષ્યકારે બીજું પણ કારણ આપ્યું કે શેના માટે? પરમાત્માના અસ્તિત્વ માટે. કુતઃ પ્રાણનાદિ, કુતઃ કેવી રીતે કહી શકો કે બ્રહ્મ છે? બીજું કયું કારણ આપો છો? કુતઃ કારણાત પ્રાણનાદિ ક્રિયાદર્શનાत् અયમપી પિંડ જીવત પ્રાણેન પ્રાણીતિ અપાનેન અપાનિતિ ઇતિ એવં વાયવીય ઐન્દ્રિકાશ્ચ ચેષ્ટા સંહતૈ કાર્યકરણૈ નિર્વર્ત્યમાના દૃશ્યન્તે.
તચ્ચ એકાર્થવૃત્તિતેન સંહનનમ ન અંતરેણ ચેતનમ અસંહતમ ભવતી અન્યત્ર અદર્શનાત ઇતશ્ચ અસ્તિ. બીજા આ કારણસર પણ મેં કહીએ છીએ બ્રહ્મ છે પ્રાણનાદિ ક્રિયા દર્શનાત. આ જે પ્રાણ જે જડ છે આપણે જાણીએ છીએ મહાભૂતો તન્માત્રાઓના રજસંશમાંથી જ બનેલા છે. પ્રાણ સમષ્ટિ પાંચે મહાભૂતોના રજસંશમાંથી, સૂક્ષ્મ મહાભૂતોના. એટલે એવા જડ પ્રાણ જે છે એ કેટલી બુદ્ધિપૂર્વકનું કાર્ય કરી રહ્યા છે. ચૈતન્યાત્મક એટલે પ્રાણદાદી ક્રિયા દર્શનાર્થ, પ્રાણ વગેરે, પ્રાણાપાન વગેરે, તમારે ઉદાન વગેરે ઉમેરવું હોય તો ઉમેરી દેવાનું. એક જ મૂળ તો જે વાયુ જે છે અંદર ગયો એટલે આપણે એને પ્રાણ કહીએ, અને પછી એ પ્રાણ જે છે એમના ક્રિયાને આધારે એ પ્રાણને આપણે પછી 5 ભાગમાં કહ્યા કે પેલો શ્વાસ જે અંદર લઈએ છે, આમ અંદર ઉતરે છે ફેફસા વગેરેમાં, નીચે ઉતરે છે માટે એને અપાન કહેવાય. ઉચ્છ્વાસ છે એને પ્રાણ કહેવાય. અને પછી ઉદાન વગેરે સમાન તો આપણા જઠરમાં રહેલો છે. અને ઉદાન જે છે એ પણ એક્ટિવ બનતો હોય છે, અડકાર ખાવા ઉલટીઓ આ તે. અને આમ પણ ઉદાન જે છે છેલ્લે મેં તમને કહ્યું હતું, બધું સમજાવ્યું હતું. અને એટલે આ ઉદાન જે છે તે પછી આ વ્યાન જે કંઈ આપણે શરીરની અંદર બધું રુધિરાભિસરણ વગેરે ચાલી રહ્યું છે, લોહીનું પરિભ્રમણ વગેરે આ બધું કરાવનાર આ છે. એટલે આ રીતે બધું જ ચાલી રહ્યું છે બહુ બુદ્ધિપૂર્વક. પ્રાણના તો પછી જીવન જ ક્યાં છે? એટલે વાસ્તવમાં તો પછી આ બધું જે ચાલી રહ્યું છે તો એની પાછળ ચૈતન્યાત્મક બ્રહ્માસ્થી હજુ બીજું કારણ આપશે. અને માટે બ્રહ્મ જે વાસ્તવમાં ચેતન રૂપમાં રહેલો છે અહીંયા એ હોવો જોઈએ. કારણ કે જ્યાં પણ કોઈ આવી આ બધી જળ વસ્તુઓ બહુ બુદ્ધિપૂર્વકનું કાર્ય કરતું જણાય ને ત્યારે એની પાછળ કોઈ ચેતનનો હાથ રહેલો હોય. ઇવન આપણા અત્યારે આ બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યું ને આ ને તે બધું બુદ્ધિપૂર્વકનું કામ કરતું જણાય જ છે, પણ એ છેવટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવનાર તો પાછો મનુષ્ય જ છે. એટલે કહેવાનો આશય એ છે કે જડ વસ્તુઓ બુદ્ધિપૂર્વક કરતી હોય તો પછી ડેફિનેટલી એની પાછળ કોઈ ચેતનનો હાથ હોય. એટલે અહીંયા બધું જે ચાલી રહ્યું છે એની પાછળ આ ચેતન બેઠો જ છે ને. પણ સમજીએ એ તો જીવ બેઠો છે, ચેતન છે ને, દેટ્સ ઇટ. જીવ સાચો છે કે નહીં એ પછીની ચિંતા. ચેતન હોવો જોઈએ. બ્રહ્મ ચૈતન્ય છે, ચેતન છે, દેટ્સ ઇટ. અને માટે આ જળ જગતની પાછળ વાસ્તવમાં ખરેખર એ રહેલો જ છે. માટે બ્રહ્મનું અસ્તિત્વ છે, ચેતનનું અસ્તિત્વ છે. અમે પહેલાં આટલું જ કહીશું. પછી એ ચેતન બ્રહ્મ કે ચેતન જીવ એ અમે પછી તમને નક્કી કરીને કહીએ. હા, કોઈ વસ્તુ જીવ રૂપે જણાય તેથી જીવ હોવી જરૂરી થોડી છે. જેવી વસ્તુનો જેવો અનુભવ થાય એવી એ હોવી જ જોઈએ. એવો તો કોઈ નિયમ છે જ નહીં જગતની અંદર. વિજ્ઞાને તો કડડભૂસ કરી દીધું છે બધું. વિજ્ઞાને બધું કેટલું કડડભૂસ નહીં પણ કકડભૂસ થઈ ગયું બધું. જે વસ્તુનો જેવો અનુભવ થાય છે એવી છે નહીં. દેટ્સ ઇટ. આવું સિદ્ધ કરનાર આપણે જે કહીએ એના કરતાં વિજ્ઞાન ઘણું વધારે કહે છે. એનીવે, એટલે જીવના રૂપમાં જણાય. સમજી, હું તો મારા જાતનો જીવના રૂપમાં અનુભવ કરું છું અને તમે તો બ્રહ્મની વાતો કરો છો, બરાબર છે. પણ તમે જીવના રૂપમાં અનુભવ કરો છો તેથી તમે જીવ છો એ નક્કી કરવાનું કામ અમને સોંપો, આટલું બસ. એટલે ખરેખર જીવ પણ આપણે અહંકાર વગેરે જોઈએ જ છે, બધું ઘણી જગ્યાએ જોયું, નૈષ્કર્મ સિદ્ધિમાન બધે જોઈએ જ છે. જીવનું ખરેખર અસ્તિત્વ નથી. જીવ એ તો આ બ્રહ્મ ઉપલબ્ધ બન્યું છે અહીંયા અને અજ્ઞાનને કારણે જીવના રૂપમાં જણાય છે, બસ એટલી વાત છે. એટલે ઇન શોર્ટ બ્રહ્મનું અસ્તિત્વ છે. હજુ બધા ઘણા કારણો આપશે. એટલે આ કાર્યકરણ જે સંઘાત જે છે એની અંદર જે એ તો જડ છે, તો આપણે જાણીએ છીએ મહાભૂતોમાંથી બનેલો છે, એ નક્કી છે. મહાભૂતોમાંથી બનેલી વસ્તુની એના પર અસર પણ થાય છે. બોલો, પ્રાણ પર અસર થાય, તમે ખાઓ ને એની અસર પ્રાણ પર થાય, બહારના વાતાવરણની અસર પ્રાણ પર થાય, બધું થાય. બહારના વાતાવરણ ચાલો અહીંયા કોઈ ના સમજીએ, અહીંયા બધું જુદું છે, સારું, જુદા જ પ્રકારનું હોય તો પછી બહારની અંદરની વસ્તુ જુદી જુદી પ્રકારની હોય, જુદી જુદી સત્તાની હોય તો બહારની વસ્તુની અસર ન થવી જોઈએ. પણ બહારની વસ્તુ, ભૌતિક વસ્તુની અસર થાય છે તરત જ. બહાર પેલા પરાગરજ ઉડતી હોય તો પરાગરજ લઈએ અંદર ને આપણા પ્રાણ શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડે છે લોકો બિચારાઓ. અને પછી એને પાછી દૂર કરવા માટે બીજી ભૌતિક વસ્તુ લઈએ, દવા લઈએ, ગોળી, તો ગોળીથી પાછું એ સારું એ થઈ જાય, પાછું બધું પ્રાણ અપાન બરાબર ચાલવા માંડે. ઇન શોર્ટ બધું, એટલે કહેવાનો આશય બહારના જગતની અસર થઈ જ રહી છે આપણા પર, પ્રાણ પર, બધા પર. ઇન શોર્ટ આ બધું ભૌતિક છે, જડ છે. બહાર જગત જડ છે કે નહીં? જડ જ છે, તો બધા કહેશે જ.
બહાર જગત જડ છે એવું ને એની અસર એના પર થઈ રહી છે, આ શરીર મન બુદ્ધિ બધા પર થઈ રહી છે. સાયકાટ્રીમાં કરે જ છે, મેં તમને કહ્યું ને, તમારા મનની જુદી જુદી મનની અવસ્થા બદલવા માટે પણ દવાઓ છે હવે તો. એટલે વાસ્તવની અંદર આ પ્રકારે જડ વસ્તુ જો હોય, અહીંયા બધું જડ જ હોય, પણ અત્યારે ચેતન જણાય છે, ચેતન છે ડેફિનેટલી. એટલે જો ચેતન જણાતું હોય તો પછી ખરેખર ચેતનનું અસ્તિત્વ હોવું જોઈએ. જડ વસ્તુ ચેતન જણાતી હોય તો ચેતનથી વ્યાપ્ત થયેલી છે, અને એ રીતે પણ બ્રહ્મનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. અપી વળી અયમ જીવતઃ પિંડ, વળી આ જે જીવતઃ પિંડ એટલે આ જે શરીર જે જીવંત છે, એટલે કે આ જીવ પ્રાણેન વાયુના પ્રાણીતિ અપાનેન અપાનિતિ, એ પ્રાણ એટલે કે એ ઉચ્છ્વાસ લે છે, શ્વાસ લે છે. એવં વાયવીયા એટલે વાયુ સંબંધા ચેષ્ટા, વાયવીયા એટલે પ્રાણ અપાનને લગતી બધી ચેષ્ટાઓ જે છે, આ શ્વાસ ઉચ્છ્વાસને બીજું બધું એ. અને બીજી વસ્તુ શું છે, વાયવીયા ઐન્દ્રિકાશ છે, હા, ઇન્દ્રિયોને લગતી સંબંધ બધા, એટલે આ દર્શન છે, શ્રવણ છે, આ બધું પણ ચાલી રહ્યું છે. આ બધી જ વસ્તુઓ પાછળ ચેતન હોવો જ જોઈએ. ચેતન વગર વસ્તુનો અનુભવ જ ન થાય. અને માટે વાસ્તવની અંદર આ જે શરીર જે છે, શરીર મન બુદ્ધિ વગેરે કાર્યકરણ સંઘાત જેને કહેવામાં આવે, એ વાસ્તવની અંદર આ રીતે બધું જે પ્રવૃત્તિ અહીંયા ચેષ્ટાઓ ચાલી રહી છે, એ એક શું વસ્તુ સિદ્ધ કરે છે. એટલે જો કાર્યકરણ સંઘાત મેં કહ્યું, કાર્ય એટલે આપણું સ્થૂળ શરીર, અને કરણ એટલે ઇન્દ્રિયો અને મન. ઇન્દ્રિયો એટલે દશેય ઇન્દ્રિયો અને મન, આ બધું જે છે એને પ્રાણ પણ ગણવાનું ટૂંકણી અંદર. એટલે આ બધું જે કાર્ય કરી રહ્યું છે એ વાસ્તવની અંદર વ્યવસ્થિત બુદ્ધિપૂર્વકનું કાર્ય કરી રહ્યું છે, તો એની પાછળ એક ચેતન જરૂર રહેલું છે. બહુ ઓર્ડરલી ફંક્શન ચાલે છે બધું. ઓર્ડરલી એટલે નિયમપૂર્વક, એમ નિયમપૂર્વક બધું કાર્ય ચાલી રહ્યું છે. માટે નિયંતા સમજ, બ્રહ્મ નિયંતા છે, નિયમન કરે છે. ના તો તમે તો હમણાં બોલ્યા નિયંતા, હા, પણ એટલે ઉપાધિ આજે શરીરમાં બુદ્ધિને ઉપાધિને ઉમેરીને તો પછી એ વાસ્તવમાં સમષ્ટિ થઈ ગયો. પંચમહાભૂતો એમાંથી આવ્યા, અને પંચમહાભૂતો સહિતનો એટલે કે આ વિરાટ પુરુષના રૂપમાં રહેલો આ બધું જગત સહિતનો, તો પછી ઈશ્વર કહીએ. અને એને આ બધી વસ્તુઓની પાછળ કેવળ એક ચેતન તરીકે, સાક્ષી તરીકે જે બેઠેલો છે, જેની સન્નિધિ માત્રથી બધું ચાલે છે. કેનોપનિષદમાં એ રીતે કહ્યું, ચક્ષુષ ચક્ષુ વા શ્રોત્રસ્ય શ્રોત્રમ વા પ્રાણસ્ય પ્રાણ, આ પ્રાણ શ્રોત્ર ચક્ષુ આ બધું, અથવા અંતઃકરણ મનસો મન, આ બધું વાસ્તવમાં જે કાર્ય કરી રહ્યું છે એની પાછળ ચેતન હોવો જરૂરી છે. જેવી રીતે એટલા ત્યાં ઉદાહરણ આપવામાં આવ્યું કે એક રાજા હોય જે વાસ્તવમાં કશું કરતોય નથી ને કોઈને કરાવતોય નથી, પ્રેરિતે નથી કરતો, તમે કરો, બેઠો છે બસ, એની સભાની અંદર હોવા માત્રથી આ બધું ચાલે છે. અથવા એ નગરના રાજા અધિષ્ઠાન રૂપે હોવા માત્રથી નગરની અંદર બધી પ્રવૃત્તિઓ ચાલી છે, ટેક્સ કલેક્શનથી માંડીને આ તે બધું. ઇન શોર્ટ, આ રીતે વાસ્તવની અંદર અધિષ્ઠાન રૂપે બેઠેલું છે, કશું કરતોય નથી ને કરાવતોય નથી, એની સન્નિધિ માત્રથી બધું ચાલે છે. માટે એવો ચેતન હોવો જોઈએ અહીંયા. એટલે કે આ બધી ચેષ્ટાઓ, વાયવીયા એટલે પ્રાણને લગતી બધી ચેષ્ટાઓ, ઐન્દ્રિકા એટલે ઇન્દ્રિયોની બધી ચેષ્ટાઓ, કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો બધી જે ચેષ્ટાઓ કરી રહ્યું છે, એ ચેષ્ટાઓ જો એટલી બધી નિયમપૂર્વક બધી ચેષ્ટાઓ થઈ રહી છે, તો એની પાછળ જરૂર આ ચેતન રહેલો હોવો જોઈએ. જેમ કે નગરમાં બધું જો નિયમપૂર્વક ચાલતું હોય તો એના અધિષ્ઠાન રૂપે કોણ બેઠું હોવું જોઈએ? કોઈક રાજા, કોઈ ચેતન હોવો જોઈએ, જે આ બધા જેને કારણે બધું વ્યવસ્થિત ચાલે છે. એ રીતે તચ્ચ એકાર્થ વૃત્તિત્વેન સંહનનમ અસંહતમ ચેતનમ અંતરેણ ન સંભવતી. આ બહુ મોટો આર્ગ્યુમેન્ટ છે. આપણે આર્ગ્યુમેન્ટ બહુ જગ્યાએ કરીએ છીએ. ઇનફેક્ટ ઈશ્વર સિદ્ધિ માટે સૌથી પહેલાં આ આર્ગ્યુમેન્ટ કરીએ છીએ. બહુ જ ફેમસ આર્ગ્યુમેન્ટ છે. સાંખ્યોની આમાં કારિકા પણ છે, અને એને સંહાતિ દલીલ, ઈશ્વર માટેની સંહતિ કે સંહાનનમ દલીલ કહેવાય છે, સંઘાત દલીલ કહેવામાં આવે છે. એટલે શું છે એ આચાર્ય એ ઉલ્લેખ કરે છે, શંકરાચાર્યજી, કે આ શરીર મન બુદ્ધિ વગેરે ઇન્દ્રિયો જે છે એ એક સંઘાત છે, પુટ ટુગેધર. સંઘાત એટલે શું? બધું જોડીને બનાવેલી વસ્તુ. અને જ્યારે કોઈ વસ્તુ બધી આ જડ વસ્તુઓને જ્યારે જોડીને બનાવવામાં આવે ત્યારે એની પાછળ એ વસ્તુ કોઈક એવી કોઈ ચેતન માટે જ હોય, અને એ આ સંઘાતનો ભાગ ન હોય.
આપણે બહુ સમજીએ છીએ. જેમ કે હવે આ મોબાઈલ બનાવવામાં આવ્યો છે, બરાબર, આ મોબાઈલ બનાવવામાં આવ્યો છે ને, બરાબર, જોડવામાં આવ્યો છે, અનેક અવયવોથી જોડવામાં આવે છે. તે અનેક અવયવોથી જોડીને બનાવવામાં આવેલો મોબાઈલ એ મોબાઈલના પર્પઝ માટે હોય છે કે એનાથી વિલક્ષણ એવો કોઈ ચેતન માટે હોય છે? ચેતન માટે હોય છે. તમે કાર જુઓ, આ જુઓ, કંઈ પણ જુઓ, ઘડિયાળ જુઓ, ટેબલ જુઓ, ટેબલના હવે અનેક અવયવોને જોડે આ રીતે પાયો, આ તે ફલાણું. એટલે જે પણ તમે આ જગતની અંદર જે વસ્તુઓ જુઓ છો બધી સંઘાત છે, કાર્યકરણ સંઘાત કહો. અને એ સંઘાત જે છે એને વાસ્તવની અંદર જોડીને બનાવવામાં આવેલો હોય અને એનો પર્પઝ સર્વ કરતું હોય, એનું પ્રયોજન કયું હોય, તે પ્રયોજન એના પોતાના માટે નહીં. ટેબલ બનાવવામાં આવ્યું છે કોના માટે? ટેબલને પોતાના ઉપયોગ માટે ટેબલ બનાવવામાં આવ્યું છે. આવું તો હોતું હશે. એટલે ટેબલ કોના માટે બનાવાયું છે? જે ટેબલથી વિલક્ષણ છે એવો ચેતન. આ બધી જડ વસ્તુઓને જોડીને બનાવવામાં આવેલી વસ્તુ એ જડથી વિલક્ષણ એવો આ ચેતન માટે કરીને આવી છે. શરીરમાં તમે જાણો છો કાર્યકરણ સંઘાત બધા અવયવો કેવા જોડ્યા છે. નહીં તો જો વ્યવસ્થિત રીતે જોડ્યા ન હોય તો ઢગલો હોય. ઢગલો હોય તો પછી એકબીજાને કે એમાં મદદરૂપે ના થતા હોય. પણ બધાને એવી રીતે જોડ્યા છે કે એ દાખલા તરીકે લીવર જે કંઈ ઉત્પન્ન કરે એ આખા શરીર માટે કરે. હૃદય જે કાર્ય કરે આખા શરીર માટે કરે. કિડની જે કાર્ય કરે આખા શરીર માટે કરે. બધું અંદર જોડ્યું છે અંદર એકબીજા સાથે. બુદ્ધિપૂર્વક કેવું કામ કરી રહ્યું છે. તો પછી એ બધું આ જે કાર્યકરણ સંઘાતની અંદર બધા વિવિધ અવયવો જે જડ છે, જે બધા જોડવામાં આવેલા છે, મહાભૂતોમાંથી બનેલા છે, જડ છે, એ શરીરથી વિલક્ષણ એવો કોઈ ચેતન જે છે એના માટે બનાવવામાં આવે છે. અને એ બધા વ્યવસ્થિત ચાલી રહ્યા છે. મતલબ બુદ્ધિ વ્યવસ્થિત એટલે નિયમપૂર્વક ચાલી રહ્યા છે. સમજ પણ એ બધા બગડે છે. આપણે એટલે એ જુદો નિયમ કે ભાઈ આવી પરિસ્થિતિ હોય તો આ વસ્તુ કાર્ય ન કરે, એ પાછો એ નિયમ. આવા સંજોગોમાં આ વસ્તુ કાર્ય કરે, આવું સંજોગો હોય તો ન કાર્ય કરે. અતિશય પેઇન કિલરો લો તો એની અસર, એ કેમિકલોની અસર કિડની પર પડે. દાખલા તરીકે માનો તો એવું કહેવાય રહ્યું છે. અનેક પેઇન કિલરોની અસર થતી હોય છે. તો ભાઈ એ વસ્તુ એક નિયમ છે. પણ પાછો કે આ કોઈ પણ વસ્તુ કાર્ય કરતી હોય ને એને પાછળ પરિબળો હોય બધા. એ પરિબળોને અંતર્ગત રહીને એ નિયમ કાર્ય કરતો હોય. એ પરિબળોમાં બદલાવ આવે તો એ નિયમ કાર્ય ન કરે અથવા એ વસ્તુ કાર્ય ન કરે, એ પાછો જુદો નિયમ થઈ ગયો કે આવા સંજોગો હોય તો કાર્ય કરે, આવા સંજોગો હોય તો એ ન કરે, અથવા જુદી રીતે કાર્ય કરે. એટલે આ બધું નિયમો છે. એટલે બધું આ બધા નિયમો તો આપણે તો કોઈ બનાવ્યા જ નથી. જેમ આપણે ટ્રાફિકના નિયમો બનાવીએ કે ટેક્સ માટેના અમુક નિયમો બનાવીએ આપણે, ઇન્કમ ટેક્સ વગેરેના, એવી રીતે આ નિયમો આપણે તો કોઈ બનાવ્યા જ નથી. આ બધું આપણને આપવામાં આવેલું છે. તો મતલબ કે આ બધી વસ્તુઓ જોડીને બનાવવામાં આવેલી હોય. કાર મેન્યુફેક્ચરરે બધા અવયવો જોડીને બનાવ્યા તો એ જરૂર જાણે છે કે આ કારથી વિલક્ષણ એવો એક ચેતન, આ જડ વસ્તુથી વિલક્ષણ એવો ચેતન જે છે એના માટે છે. તો ભાઈ ચેતનનું અસ્તિત્વ સિદ્ધ થઈ ગયું ને. કાર્યકરણ સંઘાતને જોઈને જ નક્કી થઈ જાય કે જો ચાલી રહ્યો વ્યવસ્થિત તો એની પાછળ ચેતન જે એના માટે આ બનાવવામાં આવ્યો છે, જે એનું પ્રયોજન સિદ્ધ કરે છે, એવા ચેતનનું અસ્તિત્વ આપોઆપ જ સિદ્ધ થઈ જાય. એટલે આ રીતે બધી જ જુઓ તમે. એટલે આપણું ઘર જુઓ, અને માળો જુઓ તમે, બધી જ વસ્તુ. અને અત્યારે કદાચ કોઈ વસ્તુ આપણને એની પ્રયોજન ના સમજાતું હોય તો એ તો અત્યારે આપણે જાણતા નથી. એ વિજ્ઞાન શોધશે. કેટલી વસ્તુ એવી છે જેનું હજુ પ્રયોજન આપણને નથી ખબર પડતી, પણ એ વસ્તુઓનું પ્રયોજન તો છે જ. અને માટે એ પ્રયોજન શોધાશે. તો બધું કે એક સામટું થોડું શોધાય છે ધીરે ધીરે. એનીવે, પેલા ગોલ બ્લેડર કાઢી નાખે આ લોકો. આપણા ભારતમાં આવું બધું બહુ હોય છે. એટલે કે ગોલ બ્લેડરને કારણે પથરી થાય. ગોલ બ્લેડર કાઢી નાખો, કોઈ ઉપયોગ જ નથી. જેનું કાઢી નાખ્યું છે એ વ્યક્તિનું મળ્યો તો હમણાં જાન્યુઆરીમાં ગયો ત્યારે એ વ્યક્તિ કંઈક સમજી હવે મારો પેલો પાચનની ક્રિયામાં આ ફેર પડી ગયો, પેલા કબજિયાતનું ફલાણા મંડીખાનું એ કાઢ્યા પછી બદલાઈ ગયું. એટલે ઘણીવાર આપણે ઉતાવળ કરી. એનીવે ચાલો. એટલે કોઈ પણ વસ્તુ આપવામાં આવી છે એ નકામી છે એવું બન્યું નહીં. આપણે નથી જાણતા બન્યા. અજ્ઞાનને કારણે આપણને નકામી જણાતી હોય છે, નહીં કે ખરેખર નકામી હોય છે. આપણે વસ્તુનું પ્રયોજન ન જાણતું આપણે ઘરમાંથી ઘણીવાર વસ્તુઓ કાઢી નાખીએ, નકામી છે. પછી કોઈ કહે કે આ તો આવો ઉપયોગ હોય છે, અરે પણ એ તો કાઢી નાખ્યો અમે તો. એટલે એના જેવી વસ્તુ છે.
એટલે એ વસ્તુનું પ્રયોજન અને એ હંમેશા પ્રયોજન કોના માટે હોય? ચેતન માટે હોય. દેટ્સ ઇટ. જળ વસ્તુઓનું ભેગી કરીને જે કંઈ પ્રયોજન એ સિદ્ધ કરતી હોય એ પેલી એ જળ વસ્તુ માટે ના હોય કે એના અવયવ માટે ન હોય. કાર બનાવવામાં આવી છે એનું પ્રયોજન વાસ્તવમાં પેલા સ્ટિયરિંગ વ્હીલ માટે ન હોય. આ કાર બનાવીને પેલે સ્ટિયરિંગ વ્હીલ માટે, સ્ટિયરિંગ વ્હીલને એને એના માટે બનાવ્યું છે કાર. આવું ના હોય. એ એનાથી વિલક્ષણ એવો ચેતન માટે હોય. માટે ચેતનનું અસ્તિત્વ, સચ્ચિદાનંદ આત્માનું અસ્તિત્વ આપોઆપ સિદ્ધ થઈ જાય. એટલે આ શરીરની અંદર આ શરીરનું પણ એ રીતે પ્રયોજન છે. બધા જળ અવયવો જે ભેગા કરીને બનાવ્યા છે તો એનું પણ પ્રયોજન એ પેલો સચ્ચિદાનંદ આત્મા જે ઉપલબ્ધ છે જીવના રૂપમાં એ જ એના પ્રયોજન માટે છે. અને એ વિદાય લે છે જીવના રૂપ. જે જીવ વિદાય લે તો પછી આ વસ્તુઓ બધી પડી રહે છે. કોઈ વસ્તુ કોઈ એનું કાર્ય સિદ્ધ કરતી નથી. બરાબર છે? શરીરના કામ કરી. અને એકાર્થ વૃત્તિત્વેન સંહનનમ એ ટીકાકાર આ રીતે સમજાવે છે. કાર્યકારણાનામ એકસ્ય ચેતનસ્ય અર્થમ પ્રયોજનમ પ્રતિ સાધનત્વેન મેલનમ મેળાપ. એ બધાને આ બધા શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, બધા પ્રાણ, આ બધાને જ્યારે મેળાપ, એ બધાને જોડીને બનાવવામાં આવ્યા ત્યારે એકસ્ય ચેતનસ્ય અર્થમ પ્રયોજન. એકાર્થ કહ્યું ને, એકાર્થ વૃત્તિત્વ એટલે કે આ બધા કાર્યકારણના નામ એક આ કાર્યકારણોને આ રીતે ભેગા કરીને કાર્યકરણને ભેગા કરીને જે બનાવવામાં આવ્યું છે ઇન્દ્રિય વગેરે બધું, એ પેલા એક ચેતનસ્ય, ચેતન એક જ છે અને એના પ્રયોજન માટે છે. જે ચેતન વાસ્તવમાં બ્રહ્મ અહીંયા જીવના રૂપમાં ઉપલબ્ધ છે એના જ પ્રયોજન માટે બધું હોય છે. અને માટે કોઈ પણ આવો સંઘાત જે છે શુદ્ધ સિદ્ધ કરે છે, આપોઆપ જ ચેતનનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. એના વગર આવો સંઘાત જ ન બને. દાખલા તરીકે કોઈ મનુષ્ય કે કોઈ હોય જ નહીં તો કાર જ ક્યાં બનવાની હતી? બરાબર છે? એટલે માળો નામની વસ્તુ ત્યારે જ બને કે જ્યારે પેલું પક્ષી હોય તો ચેતન. એટલે પક્ષી જ ન હોય ને માળા બનવા માંડે, એવું ના બને. પક્ષી ના હોય જ નહીં, માળા બનવા માંડે એવું હોય જ. એટલે આ રીતે આપણે ઘર બનાવીએ કોના માટે? કોઈ છે જ નહીં સમજે. એ તો ઘર બધું હોય, બધું હોય. રેફ્રિજરેટરમાં બધી વસ્તુ પડી હોય, શાકભાજી આ તે બધું, બહાર ફ્રૂટ્સ પડ્યા હોય ને આ બધા બધું પેલા આખું બધું સ્ટોરની અંદર બધું અનાજ ને આ ને તે બધું, મસાલા ને ફલાણું ઢીકણું, પછી પાછું બેઠક રૂમની અંદર સોફા ને આ ને તે બધું, અને બેડ પણ બધા સરસ, એર કન્ડિશનર ને આ ને તે બધું, અને ચાલતા હોય સરસ પાછા બધું, અને બધું ચાલી રહ્યું હોય, એર કન્ડિશનર વગેરે, અને એની અંદર રસોઈ થઈ રહી, બધું સમજો કે એવો ગેસ ચાલુ છે ને કશું બધું બની રહ્યું છે. એ આ બધું કોના માટે થઈ રહ્યું છે? એમ જ થઈ રહ્યું બધું. અથવા ઘરને પોતાને ભૂખ લાગી છે ને એટલે એના માટે ઘર બનાવી રહ્યું છે. કેવું લાગે છે? આપણે જ્યારે કહીએ પરમાત્મા નામની વસ્તુ નથી, ચેતન નામની વસ્તુ જ નથી, ત્યારે આપણે પછી એની સામે આવા આર્ગ્યુમેન્ટ કરીએ ત્યારે આપણે હસવું આવે ને, એના જેવી વસ્તુ છે. એટલે આ બધાથી વિલક્ષણ, જળ જગતથી વિલક્ષણ જે જળ જે જગત જે સંઘાતના રૂપમાં રહેલો છે. અને પ્રત્યેક વસ્તુ સંઘાત એટલા માટે કહીએ છીએ કારણ કે બુદ્ધિપૂર્વક જોડેલી વસ્તુને સંઘાત કહેવાય છે. યાદ રાખજો, સંઘાત એટલે ઢગલો. આમ તો ઢગલો હોય તો પ્રયોજન સિદ્ધ નથી કરતું. એ જ કારના અવયવો બધા જુદા જુદા તમે કાઢી લો દાખલા તરીકે, અને એક જગ્યાએ ઢગલો કરો. સ્વામીજી આ રહી કાર શબ્દ જ ના વાપરીએ ને આપણે. કાર કોને કહીએ આપણે? સંઘાતને જ કહીએ, જોડેલી વસ્તુને. અને પાછી કેવી રીતે જોડેલી? બુદ્ધિપૂર્વક જોડેલી. બુદ્ધિપૂર્વક જોડેલી શેના માટે? કારણ કે એક પ્રયોજન સિદ્ધ કરે, ગતિ વગેરે ક્યાંક જવા માટે. એ પ્રયોજન કોના માટે સિદ્ધ કરે? ચેતન માટે. આ રીતે ઈશ્વર સિદ્ધિ કરીએ છીએ. આ બધા આપણે વેદાંતના આચાર્યો ઈશ્વર સિદ્ધિની શરૂઆત કરે આ રીતે. પછી ઈશ્વર બ્રહ્મ છે પછી આગળની વાત. પહેલાં તો ઈશ્વર સિદ્ધિ આ રીતે થાય. ઈશ્વર સિદ્ધ થાય પછી તો વાસ્તવમાં એ વ્યષ્ટિને અંતર્ગત એ સમષ્ટિને અંતર્ગત આ જીવ પણ ખરો જે એ જ અહીંયા જ અભિવ્યક્ત થયેલો છે વગેરે વગેરે આ રીતે. એટલે જીવ બ્રહ્મ ઐક્ય વગેરે પણ વાત થાય. એટલે ચેતનની હાજરી વગર આ જોડાણ જ શક્ય ન બને એમ.
એના માટે જ આ જોડીને આપવામાં આવે. એને તો આપણે જન્મ કહીએ છીએ. એમાં પછી જીવ પ્રવેશે ને. જીવના કર્મોને આધારે વસ્તુઓ જોડાય પંચમહાભૂતોમાંથી. જીવ પ્રવેશ કરે, પ્રારબ્ધ પૂરું કરે, પછી એ છોડી દે. તો આ પાછું આ કાર્યકારણ સંઘાત છૂટું પડી જાય. પછી પાછું નવો કાર્યકારણ સંઘાત, નવા સંચિતમાંથી બીજા કર્મને અનુરૂપ નવા કાર્યકારણ સંઘાતનું નિર્માણ થાય, અવયવો જોડાય, પંચમહાભૂતોનું મિશ્રણ વ્યવસ્થિત રીતે જોડાય, એમાં પાછું જીવ દાખલ થાય. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ તથા અપરાણી. અપરાણી નવાની ગૃહ્ણાતિ, જૂના વસ્ત્રોનો ત્યાગ કરે એવી રીતે. એની અને એ ચેતન કોણ છે? સચ્ચિદાનંદ આત્મા છે, પરંતુ અજ્ઞાનને કારણે આ રીતે સંસારી કે જીવ વગેરે જણાઈ રહ્યો છે. અન્યત્ર દર્શના એટલે અન્ય જગ્યાએ એ વસ્તુના દર્શન થતા નથી. અન્ય જગ્યાએ એટલે વાસ્તવમાં એ જળ વસ્તુઓ જે છે એ બધી જોડાઈ, એ એના પોતાના માટે જોડાય, આવું કોઈ વસ્તુ હોતી નથી. જળ વસ્તુઓનું જોડાણ, બુદ્ધિપૂર્વકનું, પ્રયોજનપૂર્વકનું જોડાણ જે છે એ આપોઆપ જ ચેતન રહેલો છે એની વસ્તુ સિદ્ધ કરે છે. એટલે દિવાલો હોય, પિલરો હોય, એ બધું વાસ્તવની અંદર એના માટે દિવાલો અને પિલરો માટે નથી હોતું. દિવાલો અને પિલરો છેવટે આ બધી વસ્તુ પેલા ચેતન માટે. અને એ એ દિવાલો પિલરો કે એ ઘર જે છે એનો એ ભાગ નથી પાછો, એનાથી વિલક્ષણ. એટલે સમજી એ બરાબર જરૂર એ પેલા ચેતન માટે, પણ ચેતન એ ઘરનો એક ભાગ, મતલબ એકાદ પિલર. બીજા બધા પિલરો ખરા, એક પિલર આ જીવ પણ, આવું કદી હોય નહીં. એટલે તમે વિચાર કરો, ખાલી આટલી વસ્તુથી સિદ્ધ થઈ જાય છે કે તમે શરીરથી વિલક્ષણ છો. અને ચેતન આટલું તો કોઈ ના પાડી શકે. હું ચેતન છું એટલું તો ના જ ના પાડી શકે કોઈ. હું ચેતન છું જ નહીં એવું કહેવા માટે પણ આટલી તો સભાનતા જોઈએ કે હું ચેતન છું. એટલે વાસ્તવની અંદર આ રીતે અહીંયા ચેતન બ્રહ્મ અસ્તિ કહેવામાં આવ્યું. તદાહ એ જે વસ્તુ કહ્યું બ્રહ્મનું અસ્તિત્વ, બ્રહ્મ અસ્તિત્વ ધરાવે છે, પરમાત્માનું અસ્તિત્વ છે, એના સંદર્ભમાં વધારે આગળ કહે છે. યત યદિ એષ આકાશ પરમે વ્યોમની ગુહાયામ નિહિત આનંદ ન સ્યાત ન ભવેત કોઈ એવ લોકે અન્યાત અપામ ચેષ્ટામ કુર્યાત. પેલું છે ને એ અનુવાકની અંદર જુઓ તો રસો વૈ સહ રસગ્ય એવા એમ લબ્ધ્વા આનંદી ભવતી, એ પણ આપણે જોયું. કોહ એવા ન્યાત કફ પ્રાણ્યાત, એ પણ આપણે જોયું, આ પ્રાણ વગેરેની પ્રવૃત્તિ. પછી કહે છે યદેશ આકાશ આનંદો ન સ્યાત, એ પાઠ હવે સમજાવે છે. યત એશ, યત એટલે શું? યદિ. એશ મીન્સ એશ આકાશ મીન્સ એ તો શું? પરમે વ્યોમની ગુહાયામ નિહિત આનંદ ન સ્યાત વગેરે વગેરે, ન ભવેત વગેરે. યતનો અર્થ અહીંયા યદિ એટલે કે ધારો કે યદિ આવે ને એટલે આપણે તરત જ એનો અર્થ શું કરવાનો? ધારો કે. ઇન કેસ આપણે નથી કહેતા, ઇન કેસ આપણે ગુજરાતીમાં બોલે છે, ઇન કેસ એમ. એ જનરલી છે ને એ રિલેટિવ પ્રોનાઉન હોય છે. એટલે યત આવે તો તત હોય, યદિ તો પછી તરહી હોય વગેરે. યદિ તરહી યત તત વગેરે. યદા તદા તમે જાણો છો ને, યદા આવે તો તદા હોય. એ લોકોએ તદા લખ્યું હોય કે ના લખ્યું ભાષ્યકારે, આપણે સમજી જવાનું. યદાવાળું વાક્ય પૂરું થાય એટલે આપણે તદા મૂકવાનું એમ. યદિ એષ આકાશ આનંદ ન સ્યાત ન ભવેત, જો આત્મા જે આનંદ સ્વરૂપ છે જો જે ન હોય, કહ અન્યાત, તો કોણ આ બધા કોણ આ શ્વાસ ઉચ્છ્વાસ લેશે? એ આકાશ એટલે અહીંયા આપણે આ જ ચિદાનંદ કે બ્રહ્માત્મા કહો. આ સમંતાત કાશતે ઇતિ આકાશ. જો અહીંયા આકાશનો અર્થ આ આકાશ નહીં સમજીએ. આકાશ ન હોય તો કોણ શ્વાસ લેશે? એટલે આકાશનો અર્થ છે આ સમંતાત કાશતે પ્રકાશતે, જે સ્વયં પ્રકાશિત છે, જેનાથી સમગ્ર જગત પ્રકાશિત છે. માટે આ સમંતાત કાશતે, કંઈ પણ વસ્તુ અત્યારે તમારા જ્ઞાનનો વિષય છે તો તરત જ કહી દો કે હા એની પાછળ ચૈતન્ય રહેલું જ છે, ચૈતન્યથી વ્યાપ્ત છે, માટે તો એનું જ્ઞાન થાય છે. એટલે આકાશ હોય, વાયુ હોય, અગ્નિ હોય, જળ હોય, પૃથ્વી હોય, કે પછી બહારના અને આકાશમાં રહેલી બધી બ્રહ્માંડમાં રહેલી કરોડો વસ્તુઓ છે બધી, એ બધી જ વસ્તુ જેનું તમને જ્ઞાન થાય છે, મતલબ કે ત્યાં ચૈતન્યથી વ્યાપ્ત છે જ.
અને એ રીતે ચૈતન્ય જ પ્રકાશી રહ્યું છે, સ્વયં પ્રકાશ. જગત તો એના પ્રકાશમાં પ્રકાશે છે. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ, એના પ્રકાશમાં પ્રકાશે છે, અર્થાત એના કારણે એ બધી વસ્તુ જ્ઞાનનો વિષય બને છે. એટલે એને આકાશ કહે છે આત્માને. અને આના માટે આકાશ શબ્દ આવ્યો ને, એટલે ભાષ્યકાર એને સમજાવવા માટે પાછું બીજું શું કહે છે, પરમે વ્યોમની ગુહાયામ નિહિત, જે વાસ્તવમાં એ આકાશ ક્યાં ઉપલબ્ધ છે, આત્મા ક્યાં ઉપલબ્ધ છે, તો પરમે વ્યોમની આવી ગયું છે ને આગળ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. વ્યોમન એટલે વ્યોમની સપ્તમી વિભક્તિ. એ કહે છે કે આ હૃદયરૂપી ગુફા જે છે એની અંદર જે અવકાશ છે એમાં ઉપલબ્ધ છે, મતલબ અર્થાત આપણે કહીએ છીએ ને અંતઃકરણમાં અભિવ્યક્ત થયો, એ આ અંતઃકરણમાં અભિવ્યક્ત થયો. અંતઃકરણનું સ્થાન ઘણીવાર હૃદય ગણવામાં આવે છે. હૃદયની અંદર અંગૂઠા જેટલો અવકાશ છે ત્યાં અંતઃકરણનું સ્થાન છે, ત્યાં અભિવ્યક્ત થયો. જ્યાં અંતઃકરણ ત્યાં અભિવ્યક્ત થાય એમ. એટલે આ રીતે બુદ્ધિનું સ્થાન અહીંયા બતાવે આપણું આ બ્રેઇન, અને મનનું સ્થાન અંતઃકરણનું સ્થાન અહીં બતાવે. પણ સમય બધું એ તો છેવટે એક જ અંતઃકરણ કહેવાય, જ્યાં હોય ત્યાં. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે અંતઃકરણની અંદર અહીંયા જેને હૃદયાકાશ કહેવામાં આવે છે, દહરાકાશ પણ કહેવામાં આવે છે, છાંદોગ્યમાં દહરાકાશ કહ્યું. એ દહરાકાશનું ધ્યાન કરો, અર્થાત દહરાકાશમાં જે અભિવ્યક્ત બન્યું છે. અને એ રીતે એ આકાશ જે આનંદ સ્વરૂપ, મતલબ આકાશ એટલે જે આત્મા આનંદ સ્વરૂપ છે, આનંદ કહ્યું ને, યદેશ આકાશ આનંદો ન સ્યાત, એ આત્મા જે આનંદ સ્વરૂપ છે એ અહીંયા આકાશે એટલે પરમે વ્યોમની ગુહાએમ. એટલે અહીંયા ભાષ્યકારે સપ્તવિભક્તિ લઈ લીધી, આકાશ છે પરંતુ આકાશે, કારણ કે આકાશ સમજાયું કેવી રીતે, પરમે વ્યોમની ગુહાયામ નિહિત, જ્યાં હૃદયરૂપી ગુફાની અંદર રહેલો છે એવો. એટલે ભાષ્યકારે અહીંયા આકાશનો આકાશે એવો અર્થ કર્યો. અને આ બધી વસ્તુ આપણે બ્રહ્મસૂત્રમાં જોઈ ગયા હતા. આકાશસ્થલ લિંગાત નામનું બ્રહ્મસૂત્રમાં 1122 નામનું સૂત્ર હતું, ત્યાં આકાશ શબ્દનો અર્થ આત્મા થાય, આ એવી વસ્તુ એ ચર્ચા બધી ત્યાં આપણે કરી હતી. કારણ કે આકાશ શબ્દ આવે છે આનંદની સાથે, આકાશ આનંદ, એટલે સમાન વિભક્તિમાં રહેલું છે, માટે વાસ્તવની અંદર બંને એક જ વસ્તુનો નિર્દેશ કર્યો છે, સામાનાધિકરણ્યમ છે. તો સામાનાધિકરણ્યમ હોય તો પછી આકાશ અને આનંદ એક જ વસ્તુનો નિર્દેશ કરતું હોય તો પછી આકાશનો અર્થ આ આકાશ ભૂતાકાશ તો હોય જ નહીં. ભૂતાકાશ આનંદ સ્વરૂપ ક્યાં છે, એ તો આત્મા આનંદ સ્વરૂપ છે ને, માટે આકાશનો અર્થ આત્મા કરવો જોઈએ. આમ કરીને આપણે બધી ચર્ચાઓ ત્યાં કરેલી. એનીવે, એટલે એવો આનંદ આત્મા ન હોય, કહી એવ લોકે અન્યાત અપામ ચેષ્ટામ કુર્યાત. તો પછી આ વસ્તુ અત્યારે બધી આ જે બુદ્ધિપૂર્વકની ચેષ્ટાઓ બધી ચાલી રહી છે, શ્વાસ ઉચ્છ્વાસ ને બધું, એ બધું વાસ્તવની અંદર કેવી રીતે ચાલત. એટલે બધું ગણી લેવાનું, ખાલી શ્વાસ ઉચ્છ્વાસ નહીં, બધું મેં કહ્યું ને રુધિરાભિસરણ ને આ નથી, બધું બહુ જ જબરજસ્ત ચાલે છે. હજુ મોટાભાગની વસ્તુઓ તો સમજાઈ જ નથી કે બધું કઈ રીતે ચાલે છે અંદર. એનીવે, પણ બહુ બુદ્ધિપૂર્વક ચાલે છે એટલું નિશ્ચિત છે. તો પછી એ જો ન હોત, આત્મા જે અહીંયા અભિવ્યક્ત બનેલો છે આકાશ હૃદય ગુફાની અંદર જે અભિવ્યક્ત થયેલો છે, હૃદય એટલે હૃદય, હા, પછી હું આ હૃદયની વાત કરું છું, આપણું આ સ્થૂળ હૃદય, એમાં અવકાશ છે અંગૂઠા જેટલું, એમાં અભિવ્યક્ત બન્યો છે. આ રીતે એના ધ્યાન માટે આવું રીતે કહેવામાં આવે. સમજ, ત્યાં રહેલો છે, ત્યાં અભિવ્યક્ત થયો છે, સમજો, અભિવ્યક્ત થયેલો છે. જેમ કે આ આખું આવું આકાશ જે સર્વવ્યાપી છે એ પેલા ઘડાની અંદર અભિવ્યક્ત બન્યું છે, એટલે પછી નવું નામ આપે ઘટાકાશ. એવી રીતે અહીંયા હૃદયરૂપી ગુફામાં અભિવ્યક્ત બન્યું, અને અજ્ઞાનને કારણે પછી પોતાને અંતઃકરણ જેટલો માનવા લાગ્યું વગેરે વગેરે, અને કારણે એ મર્યાદિત જણાય છે વગેરે વગેરે. એનીવે, એટલે પછી આપણે જીવ કહીએ એને. એટલે બધા જ લોકો પણ તમે જુઓ નહીં, જાણ્યા અજાણે પણ લોકો પોતાની વાત કરે ત્યારે ક્યારે એમ નથી કરતા, અહીંયા હાથ નથી મૂકતું કોઈ. પોતાની વાત, મારી વાત કરવી, મતલબ હું એક જીવ, એક વ્યક્તિ, તો એ ક્યાં હાથ મૂકે છે, અહીંયા. એટલે આ ઉપનિષદ કહે છે કે એ અહીંયા એટલે કે આ હૃદયની અંદર અભિવ્યક્ત બન્યું છે, હૃદયરૂપી ગુફાની અંદર, હૃદયાકાશની અંદર જે છે ત્યાં અભિવ્યક્ત થયું.
એટલે આનંદ આત્મા વગર કોઈ પ્રવૃત્તિ સંભવ ન બને. પ્રવૃત્તિ જણાઈ રહી છે તો પછી આત્મા છે જે આનંદ સ્વરૂપ છે, બ્રહ્મ છે. કફ પ્રાણ્યાત, પછી આગળ છે ને કોહેવાન્યાત કફ પ્રાણ્યાત. કફ પ્રાણ એટલે અન્યાત આવી ગયો. અન્યાત એટલે અપાન ચેષ્ટા. અપાન મેં તમને કહ્યું ને, શ્વાસ લેવો. એ શ્વાસ લેવો જે સિદ્ધ કરે છે કે ચેતન છે. એ શ્વાસ લેવા માત્રથી શ્વાસ જ મોટું પ્રયોજન છે. અને એના પછી બીજું બધું, એકવાર વાયુ અંદર ગયો, પ્રાણ બન્યો, અને પછી બધી એમાંથી બીજી પ્રવૃત્તિ શરૂ થાય. અને પછી ઉચ્છ્વાસ પણ આવે, એ પણ પ્રવૃત્તિનો ભાગ, એને આપણે પ્રાણ કહીએ. કફ પ્રાણ્યાત પ્રાણદમ વા કુર્યાત તસ્માદસ્તિ તદ બ્રહ્મ યદર્થા કાર્યકરણ પ્રાણનાદિ ચેષ્ટા. એટલે કફ પ્રાણ્યાત, કોણ આ ઉચ્છ્વાસ રૂપે બહાર કાઢશે જો આ ન હોય તો, બ્રહ્મ ન હોય તો. તસ્માદ અસ્તિ તદ બ્રહ્મ, માટે બ્રહ્મ છે. યદ અર્થા કાર્યકરણ પ્રાણનાદિ ચેષ્ટા. એ બ્રહ્મ જે અહીંયા જીવના રૂપમાં ઉપલબ્ધ છે, ચેતન અહીંયા બેઠેલો છે, એના જ પર્પઝ માટે, એના જ પ્રયોજન માટે આ બધા શરીર, મન, બુદ્ધિ, પ્રાણ વગેરે બધા પોતાનું કાર્ય કરે છે. અને ભગવાને પાછું આ પ્રાણને છે ને પેલી શું છે ને કહીએ આપણે ઇનવોલન્ટરી એક્ટિવિટી. એટલે આપણી મરજીથી પ્રાણ ચાલે એવું નહીં, નહીં તો શું દશા થાય આપણી મરજીથી ચાલતા હોય તો. એટલે આપણી જે પસંદગી છે એ પસંદગીને આધારે પ્રાણ ન ચાલે. કારણ કે આપણે તો ઘણીવાર પસંદ કરવાનું જ ભૂલી જઈએ. આવું બને ને, તો પસંદગી ન કરીએ તો પ્રાણ ન ચાલે. આવું તો અને તો કોઈ સૂવે નહીં. કારણ કે તમે સૂઈ જાઓ એટલે તો પછી એ વખતે કોઈ પસંદગી કરી શકવાના નથી, તો પ્રાણ બંધ થઈ જાય. એટલે વાસ્તવની અંદર જુઓ કેવું ઈશ્વરની સિદ્ધિ આ રીતે પણ થઈ શકે કે ભગવાને એક વસ્તુ એવી છે જેને પસંદગીની અંતર્ગત ના મૂક્યું, ફ્રીવિલના અંતર્ગત ના મૂક્યું. હાથ ઊંચો કરવો કે નહીં, ચોક્કસ આપણી પસંદગી. મોઢું ખોલવું કે નહીં, આપણી પસંદગી. ખાવું કે નહીં, આપણી પસંદગી. બસ કેટલી બધી વસ્તુઓ, કેટલાય કર્મો, કેટલી ચેષ્ટાઓ આપણી પસંદગીથી. જે ચેષ્ટાઓ પાછળ પસંદગી રહેલી છે એને આપણે કર્મ કહીએ છીએ. અને એટલા માટે જ ગાય ચાલતી જતી હોય તો ગાય મોટું કર્મ કરી રહી છે. ગાય દૂધ આપતી હોય તો કે ગાય કર્મ કરી રહી છે એવું નથી કહેતા, ને એનું પુણ્ય નથી હોતું. આટલું દૂધ આપે બિચારી, રોજનું 8 લીટર દૂધ આપે, 15 લીટર દૂધ આપે. આખી એકવાર પુખ્ત ઉંમરની થઈ ત્યાં સુધી, પછી કેટલાય વર્ષો સુધી, અને વળી પાછી બીજી ગાયોને જન્મ આપે બાછરડા રૂપે. કેટલું કરે સ્વામીજી, કેટલી પુણ્યશાળી છે, તો કેટલું પુણ્ય કમાય છે. કશું નહીં. જે ચેષ્ટાઓ, આ બધી જે ચેષ્ટાઓ છે, પ્રવૃત્તિ જણાઈ રહી છે, એની પાછળ કોઈ પસંદગી ન હોય, વોલન્ટરી ન હોય, એક્શન સ્વૈચ્છિક ન હોય, તો પછી એને કર્મ ન ગણવામાં આવે. એ કર્મફળ ઉત્પન્ન ન કરે. કર્મફળ એટલે આ અદૃષ્ટ ઉત્પન્ન ન કરે. પેલું દૃષ્ટફળ તો કરે જ વગેરે. એટલે એને ભૂખ લાગી હોય તો ખાય, બરાબર, પણ બધું પ્રોગ્રામ્ડ, કોઈ પસંદગી કેવું નહીં. આપણે વસ્તુ આપણી પસંદગી થોડી ઘણી પ્રોગ્રામ, થોડું ઘણું ખરું, પણ પસંદગી ખરી. શું ખાવું, શું નહીં, અત્યારે નહીં ખાવું, કેવી રીતે ખાવું, ઊભા રહીને ખાવું, બેસીને ખાવું, ચમચીથી ખાવું, ડીશમાં ખાવું કે સીધું પેલું વાસણ હોય એમાંથી જ કેટલાક લોકો તો સીધું જ આમ ખાવાનું શરૂ કરે. એ બધી વસ્તુઓ નથી, આમ સંસ્કારને અંતર્ગત નહીં, પણ લોકો કરતા હોય છે આ બધું. સીધું જ જે રાંધવાનું વાસણ હોય એની અંદરથી જ સીધું ખાવા માંડે. જનરલી ના પાડે છે શાસ્ત્રમાં કે રાંધવાના વાસણની અંદર કોઈ દિવસ ખવાય નહીં, પણ લોકો કરતા હોય જાતનું બધું. પણ આ બધી પસંદગી થઈ ને, એક જ કર્મ વિચારો તમે, એ ખાવાની ક્રિયા છે કર્મ, એની પાસે કેટલી પસંદગી. માટે જરૂર એને કર્મ જ કહેવું જોઈએ. એનું દ્રષ્ટફળ ભૂખ નિવૃત્તિ વગેરે થાય. અને કદાચ આપણે કોઈ જે વસ્તુ ન ખાવાની હોય ને ખાઈએ પસંદગીને કરીને, એનું કંઈક પાપ વગેરે હોય તો, અદૃષ્ટ હોય તો પણ ઉત્પન્ન થાય. અને જે પ્રસાદ લેવાનો હોય લેવા. એટલે શ્રાદ્ધની અંદર, આ ખાલી જાણ માટે, શ્રાદ્ધની અંદર એવું હોય છે જે આપણે તો અહીંયા તો હવે ઠીક છે શ્રાદ્ધ, પણ જે દક્ષિણ ભારતના લોકો હોય છે ને એ બધું આ શ્રાદ્ધ વગેરે માટે બહુ જ પર્ટિક્યુલર હોય. શ્રાદ્ધ કર્મ કરવા માટે અમેરિકાથી ઇન્ડિયા જાય, એ જે તે મહિનામાં શ્રાદ્ધ આવતું હોય પિતૃઓનું, મતલબ પિતા માતા કે, તો ત્યાં જાય. પેલા પ્રિસ્ટને બોલાવ્યા અને પૂજા કરવા. બપોરે 12 વાગ્યા પછી પૂજા શરૂ થાય. એ પહેલાં ભૂખ્યા રહેવાનું, ચા વગેરે લેવાય પણ, અને પછી 2-3 કલાક ચાલે પૂજા. પછી એ દિવસે અમુક સ્પેશિયલ વસ્તુ જ બને. એ વસ્તુઓ બીજા કોઈ બહારના લોકોને ના ખવડાવે પાછી.
એ બે સ્પેશિયલ વસ્તુ ખાલી એ શ્રાદ્ધના દિવસે જ બને, શ્રાદ્ધ કર્મ કરતા હોય ત્યારે. અને એ પહેલાં બ્રાહ્મણોને જ જમાડવાનું, જે આવ્યા હોય પૂજા કરતા, પછી તમારે જમવા. બોલો. એટલે આ રીતે હવે આનું પુણ્ય મળે. પણ એ દિવસે ત્યાં હવે ચાલો ને, હવે આજે તમે બનાવશો નહીં, તમારે પણ બેસવાનું હોય છે ને પૂજામાં. દાખલા કે પતિ પત્નીને કે તમારે મારી સાથે પૂજામાં બેસવાનું છે ને, તમારે ભૂખ્યા રહેવાનું છે ને, તો પછી આપણે એવું કરીએ, બહારથી જ પિઝા મંગાવી લઈએ અને એ ખાઈએ. તો પછી આ આપણી પસંદગીને આધારે આવું ખાધું એ દિવસે, પછી એનું પાપ વગેરે હોય તો પણ ઉત્પન્ન થાય. એટલે શાસ્ત્રે કહ્યું હોય કે આ વસ્તુઓનો જ ઉપયોગ કરવો, મતલબ કે ઘરમાં બનાવેલું ભોજન હાથે જે પણ, અને અમુક પ્રકારનું એનો જ ઉપયોગ કરવો, એનાથી બહારનું હોય તો નહીં. ના પાડે ને છતાં આપણે કરીએ તો પછી પાપ. નિષિદ્ધ કર્મનું આચરણ પાપ ઉત્પન્ન કરે. વિધિ કર્મ જે હોય, જે વિહિત કર્મ હોય, કહ્યું કે આ કરો અને એ પ્રમાણે કરીએ તો પુણ્ય ઉત્પન્ન થાય. એટલે સમજો, કહેવાનો આશય આપણી પસંદગીને આધારે બધું કરીએ છીએ, માટે એ બધા કર્મનું દ્રષ્ટ અદૃષ્ટ ફળ. જ્યારે આ બધા બીજા પ્રાણીઓ વગેરે જે છે એ લોકોની ચેષ્ટા કહેવાય ને, એનું દ્રષ્ટફળ હોય જ નેચરલી. એ લોકો ખાય જે તે ઘાસ વગેરે ગાય તો એની ભૂખ નિવૃત્તિ થાય જ વગેરે. એટલે એ દ્રષ્ટફળ તો હોય, અદૃષ્ટની ઉત્પત્તિ એ આ મનુષ્ય માટે. એટલે આપણે કહીએ છીએ પુણ્યપાપ બધું મનુષ્ય યોનિમાં, એવું એટલા માટે. એટલે કહેવાનો આશય એ છે કે આ રીતે વોલન્ટરી એક્ટિવિટી ભગવાને નથી બનાવી, એટલું બહુ સારું છે. ઇનવોલન્ટરી, મરજી વગર ચાલે પ્રાણ, બસ. એટલે આ બતાવે છે ને બુદ્ધિપૂર્વક આ બધું જોડ્યું, અને એમાં હાથ હલાવા, આ કરવું, બોલવું, ફલાણું કરવું, ઢીકણું. એટલે આ બધું જોવું ના જોવું, સાંભળવું ના સાંભળવું, બધે ભગવાને પસંદગી મૂકી. પણ અને પસંદગીમાં ન રાખ્યું, નહીં તો ભૂલી જાય, જોવાનું ભૂલી જાય, સાંભળવાનું ભૂલી જાય, બોલવાનું ભૂલી જાય, એવી રીતે શ્વાસ ઉચ્છ્વાસ પણ ભૂલી જાય તો શું થાય વિચારો તમે. એટલે સિદ્ધ કરે છે કે કેવું ગોઠવ્યું છે બધું ભગવાન કાર્યક્રમ સંગાત. પછી આગળ કહે છે તત્કૃત એવ ચ આનંદ લોકસ્ય કુતઃ એષ હિ એવ પર આત્મા આનંદયતી સુખયતી લોકમ ધર્માનુરૂપમ. એટલે જે આનંદનો અનુભવ આપણે બધા કરીએ છીએ એ બ્રહ્મને કારણે છે. તત્કૃત આનંદ સ્વરૂપ બ્રહ્માત્મા કૃત એવ આનંદ લોકસ્ય. એટલે આ બ્રહ્મને કારણે જ, કારણ કે એ બ્રહ્મ આનંદ સ્વરૂપ છે, એને કારણે બધા જ જીવો, એમાં બધા જીવો આનંદનો અનુભવ કરે છે. કારણ કે બધા જીવો જે છે એ જીવોના રૂપમાં બ્રહ્મ જ બેઠું છે. માટે કોઈ પણ પ્રાણી હોય જે ચેતન છે એ ચેતન બ્રહ્મ જ છે. અને માટે કોઈ પણ જીવ જે ચેતન જ આનંદનો અનુભવ કરે, જળ વસ્તુ તો કરે જ નહીં. તો એ ચેતન જે આનંદનો અનુભવ કરે છે એ આ ચેતનને કારણે, ચૈતન્યને કારણે, બ્રહ્મને કારણે છે. બ્રહ્મ જ આનંદ સ્વરૂપ છે. બીજી કોઈ જગ્યાએ આનંદ ઉપલબ્ધ નથી. જળ વસ્તુમાં આનંદ નથી, એ વસ્તુ કઈ રીતે સિદ્ધ થાય? જો જળ વસ્તુમાં આનંદ હોય તો એ જળ વસ્તુઓનો સમૂહ, એક દાખલે કે મોબાઈલ હોય, એ મોબાઈલ પોતે પણ આનંદનો અનુભવ કરતું થઈ જાય. મોબાઈલ તમને આનંદ આપે, તમે પેલું આમ કરો ને, આમ, એટલે મોબાઈલ આનંદ આપે તમને, પણ સાથે સાથે મોબાઈલને પોતાને પણ આનંદ થાય કે હાશ, મારા માલિકને હું આનંદ આપું છું, એ વાત માત્રથી મને પણ આનંદ થાય છે. એવું આ મોબાઈલને ના. એટલે જળ વસ્તુમાં આનંદ નથી, નક્કી થઈ ગયું. તો ચેતન જ્યારે આનંદનો અનુભવ કરતો હોય તો એ આનંદ જળ વસ્તુમાંથી નથી આવતું, એ પણ નક્કી થઈ ગયું. તો પછી એ ચેતન પોતે જ આનંદ સ્વરૂપ હોવો જોઈએ. પણ જો આનંદ સ્વરૂપ હોવું જોઈએ તો હું બહાર નજર કેમ કરું છું? એ તો અજ્ઞાન છે, એની વાત ચાલે છે. એટલે જ્યારે ચેતન પોતાને બ્રહ્મ હોવા છતાંય, પૂર્ણ હોવા છતાંય એ પોતાને આવો મર્યાદિત માને, અજ્ઞાનને કારણે શરીર મન બુદ્ધિ જ માને, અને એને કારણે અનેક મર્યાદાઓ લાગે પોતાને. તે મર્યાદામાંથી છૂટવા માટે એ આ રીતે જગતમાં નજર કરે, રાગદ્વેષને અનુરૂપ કોઈ વસ્તુનો સામે આવે એને, અને ત્યારે પછી એ જાણે એની ઈચ્છા નિવૃત્ત થઈ, એ વખતે વાસ્તવની અંદર એ જે ઉણપ લાગતી હતી, ઈચ્છા નિવૃત્ત થતાં, ઈચ્છા હતી ત્યારે ઉણપ હતી, ઈચ્છા પૂરી થઈ, ઉણપ જતી રહી થોડીક ક્ષણ માટે. એટલે ઉણપ વગરનો પોતાને અનુભવ કરે, પૂર્ણ અનુભવ કરે, એનું આનંદ. એટલે આત્મા આનંદ સ્વરૂપ છે, એ વસ્તુ નક્કી થાય છે. એટલે તત્કૃત એવ આનંદ લોકસ્ય. આચાર્ય કહે છે લોકની અંદર જીવોમાં જે આનંદ થઈ રહ્યો છે એને કારણે. કેવી રીતે? તો કે એશહી એવ પર આત્મા આનંદયાતિ. આનંદયાતિ છે ને પેલામાં, અનુવાકમાં આનંદયાતિ છે. તમારા આનંદયતિ લઈ લેવાનું, સુખયતિ મતલબ લોકમ ધર્માનુરૂપમ. જો આચાર્ય
ધર્માનુરૂપમ. તો ભાઈ બધાને સતત જ આનંદનો અનુભવ થવો જોઈએ આત્મા આનંદ હોય તો ના, ધર્માનુરૂપમ. એણે જીવ તરીકે જે કર્મો કર્યા છે, સુકૃત કર્મો કર્યા છે, એ કર્મ નું ફળ ધર્મ એટલે પુણ્ય, પુણ્યને અનુરૂપ એને સુખ પ્રાપ્ત થાય. એટલે આ વસ્તુ આપણે ઘણીવાર કહીએ છીએ. લોકો કહે છે કે સ્વામીજી ઈચ્છિત વસ્તુ સામે આવે ને એટલે આનંદ થાય. જરૂર નથી હોતું એવું. ઘણીવાર ઈચ્છિત વસ્તુ આપણે સામે હોય છતાંય આપણો મૂડ બગડી જાય. ક્યાંક આવ્યા કોઈ કે કશું કંઈ કહ્યું, તમે દાખલા તરીકે કોઈ વસ્તુનું તમને ભાવતી વસ્તુ હોય ને બનાવવામાં આવી, ઘરે બનાવે ને આપણે કહીએ કે ભાઈ આ બનાવો, અને બનાવે, અને ડેફિનેટલી તો પછી આપણને આનંદ થાય જ. એને આપણે ખાતા પીતા હોઈએ એટલે આનંદ થાય જ. પરંતુ તમે જોજો કે એ તમે શરૂ કરો એ પહેલાં જ કોઈકનો ફોન આવ્યો અથવા કોઈ કે કંઈક કશું તમને કહ્યું, કંઈ પણ થઈ શકે અને તમારો મૂડ બગડી જાય, બસ પતી ગયું. એટલે ઈચ્છિત વસ્તુ સામે હોય, આપણે જોઈ રહ્યા હોઈએ, આપણે અત્યંત નજીકમાં હોય, આપણી પાસે શક્યતા છે એને ભોગવવાની વગેરે, અને છતાંય આનંદ ના હોય. આવું બને. લોકો અહીંથી ક્યાં જાય, સ્વિટ્ઝરલેન્ડ જાય, ફલાણે જાય, કેરાલા ને બધે કેટલે સરસ સરસ જગ્યાઓએ જાય, પણ આનંદ આવે એવું જરૂરી નથી. કારણ કે ત્યાં તમે ત્યાં બસ વગેરેમાંથી, લક્ઝરી બસમાંથી ઉતરતા જ કંઈક પગ એ થઈ ગયો અને વાગ્યું નહીં, તો બધું નેચરલી એમ દુઃખ, આટલું પીડા થતી હોય. હવે તમે આવ્યા સ્વિટ્ઝરલેન્ડની અંદર, પણ હવે એટલો આનંદ તમને ન મળે જે બીજા લોકો આનંદ કરી રહ્યા છે એને મળે. એટલે કોઈ પણ રૂપે પ્રતિબંધ આવે, અને પ્રતિબંધનું નામ જ આપણે આ પાપ કહીએ છીએ. એ પ્રતિબંધને જ પાપ કહેવામાં આવે છે. એટલા માટે તો કહીએ છીએ કે ભાઈ સારા કર્મો કરતા જ રહો. દુનિયા શું કરે છે એની ચિંતા ન કરો. દુનિયા બધું બહુ સરસ ચાલી રહ્યું છે. હમણાં મને કંઈક વાત મળી, અત્યારે હું વાત નથી કરવા માગતો, પરંતુ આપણા જે ભાઈ અહીં આવ્યા હતા, ન્યૂજર્સીમાં જ રહે છે, અને એમને કેવી સંસ્થાઓએ એક આખું વર્ષ મદદ કરી. આખી સ્ટોરી હું તમને ન કહી શકું, પરંતુ અદૃશ્ય રૂપે જ અદૃશ્ય રૂપે આવીને મદદ કરી. એ પર્ટિક્યુલર સંસ્થાનું નામે નહીં આપી શકું તમને, પણ કોઈ અપેક્ષા નહીં, આટલી પણ અપેક્ષા નહીં. પતી ગયું. અને હવે મતલબ કે એની પાછળ હવે મેં તમને ઉપકાર કર્યો છે, મેં તમારા પર ઉપકાર કર્યો છે કરીને તમારા પર તમને ફોનો કર્યા, કશું જ નહીં, બસ પતી ગયું. દેટ્સ ઇટ. છે દુનિયામાં બધું બહુ થઈ રહ્યું છે, પરંતુ આપણે લોકોની સામે જોવા કરતાં આપણા સુકૃતથી આપણે જીવનમાં આનંદ મળે. જ્યારે આનંદ ના આપે કોઈ વસ્તુ, ઈચ્છિત વસ્તુ, આપણને ગમતી વસ્તુ આનંદ ન આપે, એની હાજરીથી પણ આનંદ જો ન થતો હોય તો પણ એ પાપનું છે. એટલે આચાર્ય કહે છે ધર્માનુરૂપમ, પુણ્યને અનુરૂપ તમને આનંદ થાય. પણ એ આનંદની અંદર ખરેખર એ વસ્તુમાંથી તો આનંદ નથી જ આવતો. એ વસ્તુ મિરર બને છે, જેમાં તમે અભિવ્યક્ત થાવ છો. તમારી અભિવ્યક્તિ, તમારી ઉણપ દૂર થઈ જાય. કોઈ પણ ઈચ્છિત વસ્તુ મળે ને, કોઈ ગમતી વસ્તુ આસપાસ હોય તો આપણને જે ઉણપ લાગતી હોય એની ગેરહાજરી વગેરેને કારણે એ જતી રહે, થોડી ક્ષણ માટે પણ જતી રહે, અને એ વસ્તુ તમને આનંદ આપે. અર્થાત તમારો જ આનંદ, તમારી પૂર્ણતા અભિવ્યક્ત થાય, ઉણપમાંથી નિવૃત્ત થાય. એટલે આ રીતે અહીંયા કહેવામાં આવે છે સૈવ આત્મા આનંદરૂપ અવિદ્યા પરિચ્છિન્ન વિભાવ્યતે પ્રાણીભિ ઇત્યર્થ. એટલે આ જ આનંદરૂપ આત્મા જે છે એ મતલબ કે જેનો સ્વભાવ આનંદ છે, આ સ્વરૂપ આનંદ છે, અવિદ્યા પ્રાણીભિ પરિચ્છિન્ન વિભાવ્યતે. એ જ વાસ્તવમાં એ પરિચ્છિન્ન આનંદના રૂપમાં આપણે લેતા હોઈએ છીએ. અવિદ્યા અર્થાત જે આનંદ પ્રતિબંધ સહિતનો, જેમ કે પ્રિય મોદ પ્રમોદ, મેં તમને કહ્યું હતું, પ્રિય વૃત્તિ, આનંદ આવ્યો પણ થોડો, મોદ એના કરતાં થોડો વધારે, પ્રમોદ એકદમ હર્ષ, આવું થાય છે ને. તો એ આપણે આનંદરૂપ હોઈએ તો પછી એમાં આવી ડિગ્રી કેમ આવે છે સ્વામીજી? આપણે એમાં ડિગ્રી કેમ આવે છે? એટલે આપણે સમજાવીએ કે ભાઈ અગ્નિ હોય, અગ્નિ ઉષ્ણતા આપતી હોય, પરંતુ દાખલા તરીકે તમે દૂર બેઠા હો તો ઓછી તમને પછી એની ઉષ્ણતા લાગે. તમે ઠંડી હોય ને પણ દૂર થોડા બેઠા હો, અથવા બીજું કંઈક કશું કવર કરીને બેઠા હો તો સીધી ઉષ્ણતા ન લાગે. એટલે નજીક બેઠા હો અને ખુલ્લા હો, કોઈ બીજી પ્રકારનો અવરોધ ન હોય તમારી અને અગ્નિ વચ્ચે, તો તમને એની ઉષ્ણતાનો લાભ મળે છે. એટલે આ રીતે વાસ્તવની અંદર અવરોધોને કારણે ડિગ્રી નહીં કે આત્મા ક્યારેક થોડો ઓછો આનંદ હોય. પ્રિય, મેં તમને આ પ્રિયમોદ પ્રમોદ સમજાવ્યું હતું ને, અને એ પ્રિય એટલે દર્શનજમ સુખમ પ્રિયમ. કોઈ વસ્તુના જે ગમતી વસ્તુઓ તમે અહીંયા, જેમ કે આ બધા મોટા મોટા સ્ટોરોમાં તમે જાઓ અને તમને
ગમતી કોઈ વસ્તુ હોય, તમે ક્યારના શોધતા પણ હોવ અને તમે જુઓ ત્યાં, ઓહ હવે આ મળતું થયું કે આવ્યું છે અહીંયા, વગેરે વગેરે, અને તમે દર્શનજમ સુખમ, એના દર્શનથી ઉત્પન્ન થતું જમ, બરાબર, દર્શન જનિતમ એટલે એનાથી ઉત્પન્ન થતું સુખ પ્રિય છે. અને પછી એને સ્પર્શજમ સુખમ, અને પછી એને ખરીદવાની ઈચ્છા થાય એટલે તમે એને સ્પર્શ કરો અને ઉતારો, તમે લઈ જાઓ તો સુખ પેલું વધારે થયું. પહેલાં જોયું તો એના કરતાં વધારે સુખ થયું. અને ઘરે લઈ જઈને વસ્તુ તોડી, ખાવાની વસ્તુ હોય, બિસ્કીટ આ તે જે પણ, અને હવે તમે ભોગજમ સુખમ એને મોંમાં મૂક્યું, આ હા હા, હર્ષ થયો હે ને. એટલે ભોગજમ સુખમ પ્રમોદમ આવું કહેવામાં આવે. એટલે આ રીતે વાસ્તવની અંદર આપણા જ અંતઃકરણના, કારણ કે હજુ પેલી ઈચ્છાની પૂરેપૂરી નિવૃત્તિ નથી થઈ ને. દર્શન થયા ત્યારે જરૂર આનંદ થયો, પણ તમારી ઈચ્છા તો એને ભોગવવાની છે, પૂરી નથી થઈ. સ્પર્શજમ સુખમ, તમે લઈને જઈ રહ્યા છો પણ હજુ ભોગવ્યું નથી, એટલે ઈચ્છા પૂરેપૂરી નિવૃત્ત નથી થઈ, ઈચ્છા અવરોધરૂપ બને. અને પછી ભોગજમ સુખમ, ત્યારે તમે અને ઈચ્છાનો વિષય એક જ બની જાઓ. એટલે આ રીતે વાસ્તવની અંદર આ પ્રકારે જે ડિગ્રી જણાઈ રહી છે એ તો પેલા અવરોધ વગેરેને કારણે છે. એ પરિચ્છિન્ન આનંદ જણાઈ રહ્યો છે, અવર જવરવાળો આનંદ, વૃત્યાત્મક આનંદ, સુખવૃત્તિ વગેરેના રૂપમાં જણાઈ રહેલો છે. એ તો વાસ્તવમાં અવિદ્યાને કારણે છે. અને એ રીતે અવિદ્યા આનંદરૂપ આનંદમય ભવતી, અને એ રીતે આ અવિદ્યાને કારણે આનંદ સ્વરૂપ આત્મા આનંદમય બની જાય છે, પ્રિયમોદ પ્રમોદવાળો પરિચ્છિન્ન આનંદ બની જાય છે. અને આ રીતે આ વસ્તુનો આ બધા આર્ગ્યુમેન્ટથી શું સિદ્ધ કરવામાં આવ્યું કે બ્રહ્મનું અસ્તિત્વ છે, જે આનંદ સ્વરૂપ છે, જેના કારણે આ બધી પ્રવૃત્તિઓ, બધી ચેષ્ટાઓ થઈ રહી છે, બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. આ કાર્યકરણ સંઘાત જોડાયેલો છે, એ સિદ્ધ કરી રહ્યો છે પોતાનું પ્રયોજન, તો એનાથી વિલક્ષણ એવો ચેતન હોવો જોઈએ, વગેરે વગેરે. આ બધા અનેક આર્ગ્યુમેન્ટથી પરમાત્માનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં આવ્યું. આગળ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.